કાલે સવારથી બધા બહારગામ ગયા હતા. હું અને એકલા હતા. પછી અમે લોકો પેલા કાકા છે ને બાપુ, એમને મળવા ગયા અને રસ્તામાં આવતી વખતે રોકાયા, ચા પીધી અને બસ પછી ઘરે આવી ગયા. તો તમે નારાજ તો નથી ને? તમે શોધન જોડે બહાર ગયા હતા એટલા માટે? જી. લગ્ન થયેલા તમારા એકવાર. વર વહુ કેવા હો તમે? અને બકા હું એટલા માટે નહીં આવ્યો કે તમે બંને ઘરમાં એકલા હતા. અડધી રાત્રે તમારો ફોન આવ્યો, મેં વહેલી સવારે મિસ કોલ જોયો, મને નક્કી લાગ્યું કે તમે ડિસ્ટર્બ હશો ને એટલે આપણે આવી જ ગયા દિવસ. તમે બહાર ફરવા ગયા હતા, તમને મજા આવી ને દિવસ? અમે બહુ બધી વાતો કરી. તો ડિસ્ટર્બ કેમ હતા? બોલો. જો લક્ષ્મી નાના મનનો માણસ નહીં. મને શોધન ઉપર ભરોસો છે, એનાથી બી વધારે ભરોસો છે તમારી ઉપર. કઈ પ્રોબ્લેમ તો નહીં થયો ને? કઈ માટીના બનેલા છો તમે. મારી સાથે ખોટી સગાઈ કરી, મેં તમારી વધામણી સ્વીકાર કરી અને તમને એ વાતનો ગુસ્સો જ નથી કે હું અને એ અમે સગાઈ ભલે ખોટી કરી હોય લક્ષ્મી, પણ એક સગાઈ છે આપણી વચ્ચે જે ક્યારેય ખોટી નહીં પડતી હોય. તમે મારી જોડે લગ્ન કરવાના છો, એ જ મારા માટે વધામણી છે. બોલો બકા, આ શોધન સાથે વાત કરી, તમને ગમ્યું ને? એ બહુ જ સારા માણસ છે. મારી માન મર્યાદા સમજે છે. માન તો આપણને એકબીજા માટે રહેવાનું જ છે લક્ષ્મી, પણ મર્યાદાની વાત કઈ નક્કી નહીં ગયો. મર્યાદાઓ માયા બની જાય ત્યારે એ કોઈના બાપની નહીં. એક વાત યાદ રાખજો લક્ષ્મી, તમારા અને શોધનના લગ્ન ફરીથી નહીં થવાના. તમને શોધનની ચિંતા છે, માયા છે, હું સમજુ છું, પણ એ સપના ના જોતા જે ક્યારે પૂરા નહીં થાય. નહીતર મારા જેવી હાલત થશે તમારી. લક્ષ્મી, તમે પ્રેમ તો નહીં કરવા લાગ્યા ને શોધનને? નહીં. હજી નારાજ છે મારાથી? હા. તું સ્વીટુના કેરેક્ટર પર ડાઉટ કેવી રીતે કરી શકે? હા, એમાં શું છે? એક
છોકરો અને એક છોકરી રાતના સમયે ને પણ સાથે ફરવા જાય તો શંકા તો થાય જ. કેમ છો? આમ ગુડ. તું કેમ છે? અને આમ અચાનક? કેમ ના ગમ્યું? હાય શ્રુતિ, હાય. શું થયું? કાલે રાત્રે હું ને લક્ષ્મી બહાર ફરવા ગયા એટલે ગુસ્સે છો? લુક શોધન, હું કેરેક્ટરની વાત નથી કરી રહી, સ્ટેટસની વાત કરી રહી છું. લુક એટ યુ શોધન, તું એક પૈસાવાળા ઘરનો ભણેલો ગણેલો બિઝનેસમેન છોકરો છે અને લક્ષ્મી એ છોકરી અહીં મારા ઘરમાં કામવાળી હતી અને તારા ઘરે આવીને પણ ઘરનું કામ જ કરે છે. એની આપણી સાથે કમ્પેરિઝન કરાય? નો, આઈ બિલીવ કે શ્રુતિ અને બેન માને છે, પણ એમ કઈ માનવાથી સંબંધો નથી બદલાઈ જતા ને. So I personally believe કે કામવાળીની સાથે ફરવા ન જવાય. મમ્મા પ્લીઝ. ઇટ્સ ઓકે શ્રુતિ, સાચું તો કહે છે, માની લેવાથી સંબંધ બંધાતા નથી. લક્ષ્મીના હાથનો બનાવેલો આપણે જમી શકીએ, પણ એની સાથે ચા પીવા ના જઈ શકાય. અને એમ પણ ક્યાં લક્ષ્મી અને ક્યાં આપણે શ્રુતિ? આપણે સ્ટેટસ વાળા લોકો છીએ, મોટા ઘરના લોકો છીએ. એનીવેઝ, હું એટલું જ કહેવા માટે આવ્યો હતો કે દાદુ દાદી અને મોમ આજે નથી આવવાના, કાલે આવવાના છે. તો આજે હું અને શ્રુતિ ડિનર માટે જઈ શકીએ? શું શોધન લક્ષ્મીના અપમાનનો બદલો લઈ રહ્યો છે? એને લક્ષ્મી સાથે ફરવાની ના પાડી તોય શ્રુતિને લઈ જઈ રહ્યો છે. જઈએ ને. હા શ્યોર. અને થોડું મોડું થાય તો? બહુ મોડું ના કરતા. જી. મને એક વાત નથી સમજાઈ રહી. લક્ષ્મી માટે ઘસાતું બોલો તો શ્રુતિને નથી ગમતું, અને શોધનને પણ લક્ષ્મી માટે ઘસાતું બોલો તો શોધનને કેમ ખોટું લાગી રહ્યું છે?